श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। શિયાળાના દિવસો, શીત ઋતુ, પ્રભુને બધી ઉષ્ણ સામગ્રી હવે અઠવાડિયામાં શીત ઋતુ એટલે કે હેમંતને શિશિર વિદાય લેશે અને વસંત આવશે. જે સંતને પણ વિચલિત કરે એ વસંત. અને હોળીના 40 દિવસોની શરૂઆત થશે. હજી દર વખતે ડિસેમ્બરમાં ઠંડી વધે, આ વખતે જાન્યુઆરીમાં વધે. એટલે પ્રભુને અત્યારે ગદેલ, આત્મસુખનો વાઘો, સામગ્રી એવી, કીર્તન એવા, ખંડિતાના પદ, હિલગના પદ. કીર્તન ભલે એક કે બે જ ગાઈએ, પણ જો ભાવ સમજાઈ જાય તો એ લીલાના દર્શન થયા વિના ના રહે. જેવી લીલાના દર્શન અષ્ટસખાઓ કરતા હતા એ જ પ્રમાણે કીર્તન ગાતા હતા. હવે એકવાર સુરદાસજી બેઠા હતા અને રૂમઝૂમ કરતા રાધાજી આવ્યા. બાવા, ઓ રાધા બિટિયા, એ કે ઊભા થઈ એને બાબા બેઠો બેઠો સામે આમ હાથ કરીને બેસી. બાબા, મુકો એક બાત કરની હૈ. હા બિટિયા, રોજ તો અમે જે લીલા કરીએ એ પ્રમાણે તમે કીર્તન ગાઓ. બાવા, આજે હું એટલી પ્રસન્ન છું તમારા પર કે તમે કીર્તન ગાઓ ને એવી લીલા અમે કરીએ. આ પુષ્ટિના પ્રેમની પરાકાષ્ઠા. આપ જે કીર્તન ગાઓ એવી લીલા અમે કરીએ. અને સુરદાસજી અતિ પ્રસન્ન થઈને જે કીર્તન ગાયું એ દિવસે જે કીર્તન ગાયા એ પ્રમાણેની લીલા ઠાકોરજી અને સામનેજીએ યુગલ સ્વરૂપે કરે. અષ્ટસખાઓ દિવસે પ્રભુના સખા હતા અને રાત્રે સખી હતા. આપણે ગોવિંદ સ્વામીનો સખ્ય ભાવ જોયો, આપણે કુંભનદાસજીનો જોયો. પ્રભુને સખા વિના એક પળ પણ ન હાલતો. એમાં ચત્રભુતદાસ છેલ્લે આવ્યા. જો ચત્રભુત સાથે એમને હસવા બોલવાનું, મશ્કરી કરવાનું એટલું બને. આમ બધા સાથે બેઠા હોય એ આ શ્રીજી બાબા જે નાથ દ્વારા બિરાજે છે. એ પેલા ખેતરમાં ખેલવાય આવતા હતા. એ ગુસાઈજી સાથે વાતો કરતા હતા. એ વલ્લભને પોતાનો ભાવ પણ જણાવતા હતા. પણ પછી વલ્લભે ગુસાઈજીએ વિનંતી કરી કે હવે કળિયુગ આવ્યો જ પૂરેપૂરો, અને જો આપ બધાની સાથે આવી રીતે રહેશો તો લોકો ચમત્કાર માનશે. એટલે અમે તો કોઈ આપની પાસે આવી જ નહીં શકીએ. ત્યાર પછી શ્રીજી બાવાએ બોલવાનું બંધ કર્યું. વાત આપણે ચત્રભુતદાસની કરતા હતા.
હવે ચત્રભુતદાસના લગ્ન થયા. ઠાકોરજી કે વાહ, ઘોડે ચડ્યો એમ. હવે થોડા દી થયા તેને બહુ લીલામ પહોંચી ગયા. કોના? ચત્રભુતદાસના. હવે એને બધું સૂતક ને ઉતરું ને પાછા આવ્યા. એટલે ઠાકોરજી રોજ કે ના ના, એ કે ચત્રભુત તારે લગ્ન તો બીજા કરવા જ જોઈએ. કે ના હવે નથી કરવા. એ કે ના એવું ના ચાલે, લગ્ન તો કરવા જોઈએ, હજી તું નાનો છો ને આમ ને તેમ ને. રોજ જે બધા બેઠા હોય તો ઠઠ્ઠા મસ્કરી કરે. ચત્રભુતદાસે બીજા લગ્ન કરી લીધા અને આવ્યા ને જે આ જોતો હજી તો હમણાં મરી ગઈ, આ બીજા લગ્ન કર્યા, લગ્ન વિના ન રહી કો એવી મસ્કરી. પછી ચત્રભુતદાસ બેયને દોસ્તી હતી. એ કે પ્રભુ રહેવા દો ને, તમે તો કીધું તું કે બીજી, કે હું તો કહું જા ત્રીજી કર લે. કે તો ઠાકોરજીને અષ્ટસખાઓ હારે મિત્રતા હતી, ભયબંધી હતી. એટલે જ ચત્રભુતદાસને જ્યારે શ્રીજી બાવા મંદિરમાં બિરાજતા હોય અને મથુરાથી કોઈ દર્શન કરવા આવે, આ વાત મેં કહી દીધી છે. એટલે આનું મારે અનુસંધાન કરવું છે એટલે કહું છું. તો બધા વખાણ કરે, હા ગુસાઈજીનું સતઘરા શું બનાવ્યું છે, એકવાર જોવા જેવું છે. જાય ને પછી બહાર નીકળવાનું. હવે રોજ શ્રીજી બાબા સાંભળે. હવે કાકાજી હતા ત્યાં સુધી ન બોલ્યા. કાકાજી પરદેશ કરવા પધાર્યા અને ગિરધરજી શિંગાર કરતા હતા. ગિરધર, મેં તો તેરે ઘર મથુરા ચલુંગો સદઘરા. અરે મરવાલા મનમાં કે આ કાકાજી છે નહીં અને એમની આજ્ઞા વિના ઉમરો વડોટાય નહીં. હવે શ્રીજી બાબાને ના પડાય ને, કાકાજીની આજ્ઞાવાના બહાર લઈ જવાય ને. મૂંઝાણા. બપોરે અરોગી ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે, નિજ મંડળી બોલાઈ પ્રગટ હવે માર્ગ રીત દેખાયો. ઝપકી આવી જોકો તો ગુસાઈજીએ કહ્યું, અરે ગિરધર, તારા ભાગ્યની શું સરાહના કરો, તારા ઉપર કૃપા કરી કે સદઘરામાં આવું છે, પ્રેમથી લઈ જાય. અને ગિરધરજીએ કીધું ચલો પ્રભુ. માવત સાતમના દિવસે હવે નીચે ઉતારવાનું હતું. કોણ આટલું વજન? ગિરધરજીએ ખભે બેસાડ્યા અને રથમાં લઈ ગયા અને ત્યાં 2 મહિના ને 7 દિવસ રહ્યા. હવે આ બધું થયું ત્યારે ચત્રભુતદાસ સાંજે આવે એ પહેલાં તો પધારી ગયા. હવે મંદિર સૂનું થઈ ગયું. ચત્રભુતદાસ એ પ્રભુનો વિરહ સહન ન થાય એવા કીર્તન ગાય, આંખમાં આંસુની ધારા, મથુરા સામું જોઈને બેસી રહે. ખાવું પીવું ગમે નહીં, ઉદાસ થઈ ગયા. આમ કરતા નૃસિંહ 14 આવે. એને એમ થયું હવે મારા પ્રાણ નીકળી જશે, હવે ગોવર્ધનનાથજી વિના નહીં રહેવાય. અને ત્યાં તો ઠાકોરજી આનંદ કિલ્લોર કરે. ગિરધર, મેં તો બજાર દેખુંગો મથુરા કે. અરે મારે વાલા જવાય નહીં, મેં તો જાઉંગો. બધા એવા વેશ ધારણ કરીને મૂકી દીધા કે જો આ બજાર ને આ ને તે ને હોળી ખેલા ને છેલ્લી નથડી લઈ, બધી વાત મેં કરી છે. એટલે અહીંયા અનુસંધાન નથી કરતી, પણ સખ્ય ભાવ કેવો એની વાત કરવી છે. હવે નૃસિંહ 14 સવારથી ચત્રભુતદાસને ક્યાંય ચેન ન પડે. એને એમ થયું આજ મારા પ્રાણ હવે નીકળી જશે. એટલે ગિરિરાજી ઉપર બેઠા બેઠા મથુરાની સામે જોવે. ઉત્થાપનનો સમય ના, સવારનો સમય. અને કીર્તન ગયું, ગોવર્ધન વાસી સાંવરે લાલ તેરે બિન રહ્યો ના જરા.
મેલવે કો હેરા તપે, બધું. હવે ઠાકોરજી સમજી ગયા કે જો આજે નહીં પહોંચો તો આના પ્રાણ નીકળી જશે. હવે રાજભોગ તૈયાર હતો ઋષિ ચૌદસે. ગેટે ચલો મેં તો ચલુંગો. અરે મારા વાલા, ભોજનની તૈયારી સાજી લીધી છે, રાજભોગ તૈયાર છે, ઓજી બેટી છે તુલસી સી સમર્પણ. નહીં ગિરધર મેં ચલુંગો. તમે શું કરી લ્યો? અને કાકાજી એ દિવસે પરદેશથી આવવાના હતા. હવે મંદિર ખાલી જુએ તો એ નિરાશ થાય. અને અહીંયા કીર્તન ગાય, ગોવર્ધન વાસી સાંવરે લાલ તેરે બિન રહ્યો ન જાય. અને એ દિવસે આવ્યા તો ઋષિ ચૌદસે સવારે ભક્તપૂર્વક, ભક્તેચ્છાપૂર્વક, અને કાકાજીનો કેટલો પ્રેમ. રાજભોગ આરોગ્ય વિના પધાર્યા તો ઋષિ ચૌદસે રાજભોગ ને સેનભોગ સાથે આવે. હવે બોલી બોલાણી તો ગુસાઈજી પધાર્યા. એ કે આ શું? ગિરધરજીએ બધી બીના જણાવી કે આવું થયું. ગુસાઈજી કે કેટલો પ્રેમ! તો આ સખ્ય ભાવ, આ ચત્રભુતદાસ હોય કે ગોવિંદ સ્વામી હોય કે કુંભદાસ, મિત્રતા કેવી, સખ્ય ભાવ કેવો, સખ્ય મધુરમ. અને 2 વાર રાજભોગ અને સેનભોગ સાથે આરોગ્ય. આજે પણ આપણે આમની જઈએ, પાછળ ઓલા દહીં દૂધના કટોરા છે. તો પ્રાચીન ભગવદીઓ ત્યાં બેસીને આ કીર્તન અવશ્ય ગાય. ગોવર્ધન વાસી સાંવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. અને મધુરાષ્ટક બોલે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ અસિત હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. કારણ કે વલ્લભે અહીંથી જ ઉપર ચડ્યા હતા અને શ્રીજી બાવાએ કંઈક પગથિયું નીચે ઉતરતા હતા. એટલે વલ્લભ તરત મધુરાષ્ટક બોલ્યા. અને શ્રીજી બાબાએ કીધું, મારા વખાણ કરો છો બધું મધુર, પણ આપ તો પૂરેપૂરા મધુર છો. મધુરાધિપતે અખિલમ મધુરમ. તો સખ્ય ભાવ આ કયા ભગવાને સખ્ય ભાવ તમે જોયો? પ્રભુ સખા તરીકે આવો, પ્રભુ નંદ બાવાની યશોદાજીના પુત્ર તરીકે એવો, સુભદ્રાના વીરા તરીકે એવો. સુભદ્રાજીને અર્જુન સાથે જ કરવું હતું ને દાવ ભૈયા નહોતું કરવું, ભગાડી નહીં કરી દીધું. ભાઈ આવો, 16,008 પટરાણીનું જો આવ્યા નારદજી કે આ બધું બરાબર છે આટલું બધું? એ ક્યાંક પ્રભુ એક સ્વરૂપે દાન દેતા હોય ને એક સ્વરૂપે સંધ્યાવદન કરતા હોય, એક સ્વરૂપે બાળકો સાથે ખેલતા હોય ને એક સ્વરૂપે રાણી એને જમાડતા હોય. નારદજી કે તો આપણો આ એક જ પ્રભુ એવો છે જે ભાઈ બને, ભાઈબંધે બને. અને જો આ બધી લીલા સારસ્વત કલ્પમાં કરી હતી તો અત્યારે પણ એ લીલાની વાતો કરતા આપણે ધરાતા નથી. અને એ લીલા નજરે તરે છે. તો આવા તો ઘણા પ્રસંગો. આજે જ મેં ક્યાંક એક સરસ વાંચ્યું કે ઘણીવાર આપણે સંસારમાં હોય કે પ્રભુ સાથે હોય, ગેરસમજ કરતા હોઈએ. કાંઈ થાય એટલે મારી સાથે જ આવું થાય છે, તો એવું નથી હોતું. એક વેપારી હતો, એનો દીકરો 6-7 વર્ષનો થયો. એટલે એના વાઈફે કીધું કે આને જરાક આંટો મરાયો ને ત્યાં હું અહીંયા બધું પહોંચી લઉં. એ આંટો મરાવા ગયા તો સફરજન સરસ જોયા, એપલ.
લોલાએ કીધું બાબા ગાડી ઊભી રાખી. ઓલાને કે ઉત્તમમાં ઉત્તમ સફરજન એક આપ, કારણ કે ઘરે તો ઘણાય પડ્યા છે. ઓલા એવું સુંદર એક આપ્યું. ઓલા કીધું આ એક હાથ ભરાયો, બીજો ખાલી છે બાબા. તો કે બીજું? હા મોકો તો દૂજો બી લેનો હે. 2 સફરજન 2 હાથમાં. હવે ગાડી બેઠા એટલે એના પિતાએ એને કીધું એક તારું ને એક મારું, 2માંથી એક મને આપી દે, તું 2 નહીં ખાઈ શક. ઓલા એકમાંથી બટકું ભરી લીધું એટલે એઠું કરી દીધું. બીજું માગવા ગયો તો બીજામાંથી બટકું ભરી લીધું. એટલે એના બાપના મનમાં, પિતાના મનમાં એવું આવ્યું એ કે આપણે કેવું છોકરાઓ માટે તરત ગાડી ઊભી રાખી, ઉત્તમમાં ઉત્તમ 2, હવે એ ખાવાનો નથી, પણ એક માગ્યું તો એને આપ્યું નહીં. આવું ના કરવું જોઈએ. હજી એના માટે આવું વિચારતા હતા ત્યાં ઓલાએ કીધું બાબા આ 2 મેં ચાખી જોયા, આ છે તુરું છે એ હું ખાઉં છું, આ એકદમ મીઠું છે ને તમારા માટે છે, એટલા માટે થઈને મેં 2 ચાખ્યા. તમે માગ્યું તો પહેલાં મને એમ થયું કે જમણી બાજુનું તમને આપી દો, પણ પછી મને એમ થયું કે આમાં કયું બહુ મીઠું હશે. તો આ જમણી બાજુનું બહુ મીઠું છે બાબા, અને આ છે તુરું છે. એટલે તુરું ખાવા માંડ્યું. એટલે ઓલાએ કીધું ના 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 ના, હું તો કે ના બાબા એ તો હું જ ખાઈશ. ત્યારે એના પિતાના મનમાં થયું કે પ્રભુ હારે આપણે આવું જ કરીએ છીએ. અથવા ઘણીવાર ઘરમાં, બહાર, સમાજમાં આવી જ ગેરસમજ કરીએ છીએ કે કોઈ આપણા માટે સારું આવું વિચારતા હોય, આપણે તરત ઊંધું વિચાર લઈએ. જોયું મન બોલાવી? 40-45 વર્ષ પહેલાંની એક સાચી બની ગયેલી વાત. પેલા ઓલી એમ્બેસેડર હતી ભોપુવાળી,